સવણામૃત જ્યારે આરતી થતી ત્યારે અમે બધા મંદિરે આવતા, એ પણ બધું બહુ જ યાદ આવે છે. જય સિયારામ. ગામમાં માણસો પણ ન હોય વધારે, એટલે થોડુંક મંદિરમાં એટલી બધી સાફ સફાઈ અત્યારે હવે બહુ છે નહીં. કે ગામડામાં અત્યારે તો કોઈ રહેતું જ નથી. અમુક કોકના ઘરે જ છે, બાકી બધાના ઘરે તાળા છે. બધા કાંઈ ને કાંઈ ધંધા કરવા માટે બરાબર સુરત, મુંબઈ કાંઈ ને કાંઈ બધા વયા ગયા હોય છે. એટલે ગામ તો લગભગ પૂરું ખાલી જ છે. અમુક જ ઘરે છે, મીન્સ કે અમુક જ ઘર ખુલ્લા છે, બાકી તો બધે તાળા જ છે. હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા, તો હવે હું તમને મારું ઘર બતાવું કે જ્યાં હું મોટી થયેલી છું. તો ચાલો. પતી ગયું મંદિર તો બંધ કરી દો. અરે કઈ દીધું ત્યારે ચપ્પલ પહેરી નો અંદર જાતો. ચપ્પલ પહેરી નો જવાય ભગવાન. હમણાં ઓલો બતાવો વિડીયો. જો આ છે મારું ઘર. બેન ગુચા લાગે છે. હા આખ્યાન જોઈને આવ્યા હતા. ઓલું જોવા ગયા હતા. આખ્યાન ના ના હું ભજન હતા. ઠીક. જો આ છે મારું રસોડું. લાઈટ થઈ જો આ છે આવું મસ્ત મજાનું, ભલે નાનું છે